સુરત કતારગામ જોધાણી બ્રધર્સ દ્વારા ચોથો રક્તદાન કેમ્પ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી. સુરત કતારગામ જોધાણી બ્રધર્સ દ્વારા ચોથો રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. એક ટીપું લોહીનું કોઈનું જીવનદાન બચાવી શકે છે અને ખાસ કરીને ઉનાળાની સિઝનમાં રક્તની ખૂબ જ જરૂરિયાત હોય છે, ત્યારે માનવતાનું આ ભગીરથ કાર્ય સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ જોધાણી બ્રધર્સ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન વસ્તા દેવડી ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં જોધાણી બ્રધર્સના કર્મચારી તેમજ અનેક સગા સ્નેહી દ્વારા ઉમળકાભેર રક્તદાન કરી માનવતાના રૂડા અવસરમાં સહભાગી બન્યા હતા અને 300 જેટલી બોટલ રક્તદાન એકત્ર કરવામાં આવ્યું હતું. મારું નામ નકુબા રામજીભાઈ જોધાણી બ્રધર્સ કંપનીનું નામ, અને આ મારા માતા પિતાની પુણ્યતિથિમાં આ ચોથું વર્ષ મેં બ્લડ કેમ્પ રાખેલો છે અને લોક સમર્પણમાંથી પણ આવે છે બ્લડ લેવા, અને આ વખતે કિરણ હોસ્પિટલમાંથી બ્લડ કેમ્પ રાખ્યો અને એ લોકો બ્લડ લેવા આવે છે. કિરણ હોસ્પિટલમાંથી દર વર્ષે દર્દીને જેટલું જોઈએ એટલું બ્લડ ફ્રીમાં આપે છે, 1 રૂપિયો પણ લેતા નથી. અને આવું બધા જો આપણા ભાઈઓ રાખે તો વધારે સારું. અને બીજું કે પ્રભુદાસ બી આવ્યા છે, ડાયમંડ એસોસિએશનના પ્રમુખ બી છે, અને મારા મિત્રો, સગાવાલા અને બ્લડ ડોનેશન કરવાવાળા, એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. મીડિયાવાળાનો પણ ભાઈઓનો આભાર માનું છું, અને જે મિત્રો આવ્યા એનો પણ આભાર માનું છું. થેન્ક યુ. અને દર વર્ષે આવું કામ કરવાનું મને કુદરત સદબુદ્ધિ આપે એવી ભગવાન પાસે હું પ્રાર્થના કરું છું. પ્રભુદાસ ટી પટેલ. આજે જોધાણી બ્રધર્સમાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, તે બદલ નકુભાઈ, ધીરુભાઈ, હિંમતભાઈને સૌને ખૂબ ખૂબ અભિનંદન છે કે તેમને આવું ઉનાળામાં રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે. અને રક્તદાન લેવા માટે ખાસ કિરણ હોસ્પિટલમાંથી ડૉક્ટરો આવ્યા છે, સ્ટાફ મિત્રો, કારણ કે એ લોકો છે ને દર્દીને ફ્રી બ્લડ આપે છે. બહુ સારી વાત છે. અને એવું નહીં કે કિરણ હોસ્પિટલમાં હોય એને જ, દક્ષિણ ગુજરાતની કોઈ પણ હોસ્પિટલ હોય એને બ્લડ લેવા આવે તો એને ફ્રી બ્લડ આપે છે, એટલે એને પણ બહુ ખૂબ ખૂબ ધન્યવાદ છે. કેટલી બોટલ એકત્રિત કરવાનો સાથે લક્ષ્ય સાથે 4 વર્ષથી કામ કરતા રહ્યા? આમ કોઈ લક્ષ્ય નહીં, પણ આમ બને એટલું બ્લડ ભેગું થાય, 200-300 બોટલ થાય એવો પ્રયત્ન નકુભાઈનો, ધીરુભાઈનો, હિંમતભાઈનો રહેલો છે. પરંતુ એવું નક્કી નથી હોતું કે એટલું જ કરવું, પણ 200-300 બોટલ થાય છે. અને ઉનાળામાં આ કેમ્પનું આયોજન છે તો શું કહેવું? ઉનાળામાં બ્લડ ઓછું મળતું હોય છે, ત્યારે આ નકુભાઈએ ઉનાળામાં રાખ્યો છે એટલે બહુ સારી વાત છે, કારણ કે ઉનાળામાં લોકો ઓછું આપે, શિયાળામાં લોકો વધારે આપતા હોય છે. ત્યારે આવું શ્રેષ્ઠ કામ એમને કર્યું છે, પવિત્ર કામ કર્યું છે, તે બદલ નકુભાઈને એના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન. હા, બધાને ઠંડક રહે એ રીતે વાતાવરણ પણ એવું રાખેલું છે, એટલે કોઈ પણ રક્તદાતાને તકલીફ ન પડે એ પણ અમે જોઈએ છીએ. અને રક્તદાતાને પણ જ્યારે જરૂર પડે ત્યારે મદદ કરી છે. ખૂબ ખૂબ આપનો સૌ મીડિયાનો આભાર. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.